सुप्रभात, गुड मॉर्निंग, वेलकम अगेन इन संस्कृत लेक्चर। હવે આપણે 4 મંથ બાકી છે બોર્ડની એક્ઝામ માટે, તો આપ સૌ એ બાબતને ધ્યાનમાં રાખી અને તૈયારી છે કરતા હશો। બધાએ સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી અને ફોલો કરતા હશો એવું હું માનું છું। વહેલા ઉઠી વાંચન કરો 1-2 કલાક, ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરો, ટીવીમાં જે લેક્ચર આવે છે, યુટ્યુબ પર જે લેક્ચર આવે છે એ જોવો, હોમવર્ક કમ્પ્લીટ કરો, ટેસ્ટ છે એ પણ સમયસર પૂરી તૈયારી સાથે આપો। ચેપ્ટર વાઇઝ યુનિટ ટેસ્ટ જે લેવાય છે એમાં પૂરતું ધ્યાન આપો, જેથી કરીને તમારા એક ચેપ્ટર્સ છે એ કમ્પ્લીટ થતા જાય। મોસ્ટ ઓફ બધા સબ્જેક્ટમાં સિલેબસ છે એ હવે કમ્પ્લીટ થવા આવ્યો છે। આપણે પણ લાસ્ટ ચેપ્ટર બાકી છે જે આજે આપણે શરૂ કરવાના છીએ। 1-2 ગ્રામરના ટોપિક બાકી છે એ આપણે લઈશું અને ત્યારબાદ બધું રિવિઝન કરશું। ટીચર્સ તરફથી તો બધું કમ્પ્લીટ થઈ જશે, પણ તમારે બાજુથી બધું તૈયાર કરવાનું છે, વ્યવસ્થિત યાદ રાખીને પ્રિપેર કરવાનું છે। એવી રીતે નથી કરવાનું કે તમે એક્ઝામ સમયે ભૂલી જાઓ, એવી રીતે પ્રિપરેશન કરવાની છે કે એક્ઝામ સુધી તો શું 2 વર્ષ સુધી પણ તમે ન ભૂલો। આમ તો લાઈફ ટાઈમ નથી ભૂલવાનું, કેમ કે દરેક પાઠમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા છે મળતું હોય છે, જેને આપણે હંમેશા યાદ રાખવાનું છે। એ બોધ જે છે, જ્ઞાન છે એ યાદ રહી જશે, પણ પ્રશ્નોને કઈ રીતે સમજી એના જવાબ કઈ રીતે લખવા એ બાબત આ વખતે શીખવાની છે અને આ વખતે સરસ મજાની એને યાદ પણ રાખવાની છે। આગળ આપણે ચેપ્ટર 19 છે એ પૂર્ણ કર્યો હતો, જેમાં શિક્ષણ કે વિદ્યા મેળવવી જોઈએ। વિદ્યાનો અર્થ છે એ પણ સમય આવે સમજાતો હોય છે, તો વિદ્યા મેળવવી જરૂરી છે એ આપણે આગળ જોયું હતું શાંડિલ્યના માધ્યમથી, કે જેના ગુરુ સંન્યાસી એને ભણવા માટે ફોર્સ કરે છે। હું પણ એ સંન્યાસીની જેમ તમને નિવેદન કરું છું કે તમે બધા પણ ભણો અને યોગ્ય સમય આવે ત્યારે તેનો અર્થ છે, એનું મહત્ત્વ છે એ તમને સમજાય। આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો લાસ્ટ ચેપ્ટર 20, જેનું નામ છે તથી તિષ્ઠતિ, યાની કે જેમનું તેમ રહે છે। આપણે પદ્ય વિશેની સમજૂતી મેળવીએ। જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે। છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ। આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી। ઘણા બધા ફ્રૂટ્સ હોય છે,
દરેકનો અલગ અલગ સ્વાદ હોય. કોઈક ખાટા હોય છે, કોઈક મીઠા હોય છે, કોઈક ખટમધુરા હોય છે, કોઈક તુરા હોય છે. આપણને 1-2 ફ્રૂટ પસંદ હોય, યા આપણને ખાટા ફ્રૂટ જ પસંદ હોય, યા આપણને જે મીઠાશવાળા હોય એ જ પસંદ હોય. તો એનો મતલબ એવો તો નથી કે ભાઈ આપણને કેરી ભાવે છે તો કેળાનું મહત્ત્વ નથી, આપણને અનાનસ ભાવે છે તો પપૈયાનું મહત્ત્વ નથી, એવું નથી. દરેક ફળનું પોતપોતાનું અલગ મહત્ત્વ હોય છે. એવી જ રીતે સંસ્કૃતના જે કવિઓ છે એમણે ઘણા બધા પદ્યો રચ્યા છે. એ દરેક પદ્યનું પોતપોતાનું મહત્ત્વ હોય છે. અહીં આપણને આ કવિઓ જે છે એમના અમુક પદ્ય અહીંયા પસંદ કરીને લીધા છે, પણ એનો મતલબ એવો નથી કે એ કવિના અન્ય જે પદ્ય છે એનું મહત્ત્વ નથી. દરેક પદ્યનું યોગ્ય મહત્ત્વ છે, પણ અહીં આપણને આપણા જ્ઞાનને આધારે આ પદ્યો છે એ પસંદ કરીને લીધા છે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. એટલે કે જેમ દરેક ફ્રૂટનું મહત્ત્વ છે એમ દરેક પદ્યનું પણ મહત્ત્વ છે. એ બાબતને ધ્યાનમાં રાખવી અને અહીંયા સંસ્કૃતના મહાન કવિઓ 6 અલગ અલગ કવિઓ, કોઈએ નાટકો લખ્યા છે, કોઈએ મહાકાવ્ય, કોઈએ કથા, કોઈ આખ્યાયિકા, અલગ અલગ પ્રકારમાં એમણે પોતાનું યોગદાન આપી અને આજે પણ એમના સાહિત્યના માધ્યમથી આપણી વચ્ચે જીવંત છે. એવા 6 કવિઓના અલગ અલગ 6 પદ્યો, એમની રચનાઓ જે અહીંયા આપણને રજૂ કરવામાં આવી છે. પહેલો શ્લોક મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. ભાસનો એકાંકી છે કર્ણભાર, જેમાં કર્ણ છે કુંતીને ત્યાં સૂર્ય ભગવાનના આશીર્વાદથી પુત્ર પ્રાપ્ત થાય છે. કુંતીના લગ્ન ન થયા હોવાથી એ કર્ણને નદીમાં ટોપલામાં બેસાડીને વહેતો કરે છે. હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રના સારથી એને કર્ણ છે પ્રાપ્ત થાય છે. કર્ણના જન્મથી એના કાનમાં કુંડળ અને છાતી ઉપર કવચ હોવાથી એને કર્ણ નામ આપવામાં આવે છે. એમની પાલક માતાનું નામ રાધા હોવાથી એને રાધેય પણ કહે છે. એમના પિતા સારથી હોવાથી સુતપુત્ર પણ કહેવાય છે. કર્ણ છે એ ખૂબ શક્તિશાળી ધનુર્વિદ્યામાં પારંગત યોદ્ધો હતો. ગુરુ દ્રોણ પાસે વિદ્યા મેળવવા જાય છે, પણ દ્રોણનો નિયમ છે કે માત્ર એ જે ક્ષત્રિય રાજાના રાજકુમારો હોય એમને જ ભણાવે છે, એટલે કર્ણને ભણાવતા નથી. પછી કર્ણ એ પરશુરામ પાસે જાય છે. પરશુરામ માત્ર બ્રાહ્મણોને જ શિક્ષણ આપે છે, એટલે કર્ણ ખોટું બોલે છે કે હું બ્રાહ્મણ છું. પરશુરામ એમને શિક્ષણ આપે છે. એક દિવસ એવી ઘટના બને છે કે કર્ણ છે બેઠો હોય, ગુરુ શિષ્ય ભ્રમણ કરતાં કરતાં થાકી જાય, એટલે ગુરુ થોડી વાર વિશ્રામ કરે છે, એટલે કર્ણ એમના ગુરુના પગ દાબી દે છે. એવા સમયે કોઈ જીવજંતુ છે એ કર્ણને કરડી જાય છે અને એને લોહી વહેવા લાગે છે. પણ કર્ણ પોતાના ગુરુના વિરામમાં એની નીંદમાં ખલેલ ન પહોંચે એટલે દુઃખ સહન કરીને બેઠી રહે છે. ગુરુ ઉઠે છે અને જોવે છે કે કર્ણને તો ખૂબ લોહી વહી ગયું છે, અને તરત એને ખ્યાલ આવી જાય છે કે આ તો ઘણા સમયથી એને કરડી ગયું છે. જો કર્ણ છે એ બ્રાહ્મણ હોય તો આટલી પીડા એ સહન ન કરી શકે, એટલે ચોક્કસ ક્ષત્રિય હોવો જોઈએ. એ કર્ણને પૂછે છે
અને કર્ણ કહે છે કે શિક્ષણ મેળવવા, વિદ્યા મેળવવા માટે મેં આપણે ખોટું કહ્યું હતું. અને એ સમયે રૂષ્ટ થયેલા ગુરુ એને શાપ આપે છે કે જ્યારે કટોકટીનો સમય આવે, તને જ્યારે તારી વિદ્યાની જરૂર પડે ત્યારે શીખેલી બધી વિદ્યા છે એ નાશ પામશે. ત્યારબાદ દુર્યોધન છે એ કર્ણને મિત્ર બનાવે છે, એને એક રાજ્ય છે એ આપે છે, એનો રાજા બનાવે છે. મિત્રતા ખાતર કર્ણને ખબર છે કે દુર્યોધન અધર્મી છે, અન્યાયી છે, પણ એની ઉપર જે ઉપકાર છે એના માટે એ દુર્યોધનનો સાથ આપે છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષે લડતા લડતા કર્ણ છે તેનું મૃત્યુ થાય છે. તો આવી કથા છે એ ભાસમાં એકાંકી કર્ણભારમાં આવે છે, જેમાંનો પ્રથમ શ્લોક જે આપણને અહીંયા દર્શાવ્યો છે. બીજો શ્લોક છે મહાકવિ કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમમાંથી, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. માલવિકા અગ્નિમિત્ર એ એક પ્રણય કથા એટલે કે લવ સ્ટોરી જેવું છે કે જેમાં માલવિકા અને અગ્નિમિત્ર એ નાયક નાયિકાની વાત કરવામાં આવે છે. ત્યારબાદ છે ભવભૂતિનું ઉત્તર રામચરિત, જેમાંથી ત્રીજો શ્લોક લીધો છે, જેમાં મહાપુરુષોના મનની જે લાક્ષણિકતા છે એ વર્ણવી છે. તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. ઉત્તર રામચરિત છે ભવભૂતિનું, એ રામાયણ ઉપર આધારિત છે, જેમાં રામજી છે એ રાવણનો પરાજય કરી, રાવણનો વધ કરી અયોધ્યામાં પાછા આવે, સીતા માતાને વનમાં મોકલે, લવકુશનો જન્મ થાય, આવી બધી વાત છે એ ઉત્તર રામચરિતમાં આવે છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે. બાણભટ્ટ એ પણ એક મહાન મોટા સંસ્કૃત કવિ છે. પાંચમો શ્લોક છે નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિકમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયેલું છે. મૃચ્છકટિક માટીનું ગાડું, તેમાં પણ ચારુદત્તની કથા છે એ દર્શાવવામાં આવી છે કે ગરીબ વ્યક્તિ છે એના મનની સ્થિતિ છે, એનું દુઃખ છે કેવું હોય છે. અને છેલ્લો શ્લોક છે એ રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે. એટલે આ જે શ્લોકો આપ્યા છે તેમાં જે વાત કરવામાં આવી છે એ ખૂબ જ જરૂરી અને મહત્ત્વની છે. મનુષ્ય તરીકે આપણે એ બાબતોને અપનાવીએ અને આપણા જીવનમાં તેનો ઉપયોગ કરીએ તો જ એનું ખરેખરું મહત્ત્વ છે એ સાર્થક થયું કહેવાય. શ્લોક છે જોઈએ આપણે વાંચન કરીને. પહેલો અધ્યાય શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલપર્યયાત સુબદ્ધમૂલાઃ નિપતન્તિ પાદપાઃ જલમ જલસ્થાનગતં ચ શુષ્યતિ હુતં ચ તત્तं ચ તથૈવ તિષ્ઠતિ. શિક્ષા એટલે મેળવેલું જ્ઞાન, શિક્ષણ કેળવણી, ક્ષયમ એટલે નાશ, ગચ્છતિ એટલે પામે છે, કાલપર્યયાત એટલે સમય વીતતા, વખત વીતતા, સમય જતાં શિક્ષણ કેળવણી નાશ પામે છે. સુબદ્ધ મૂલાહ ખૂબ મજબૂત મૂળવાળા, નિપતંતી પડી જાય છે, પાદપાહ વૃક્ષો
ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. જલમ જલસ્થાનગતમ, જળ પાણી, જલસ્થાન એટલે કે જળાશયમાં રહેલું. ચ શુષ્યતિ સુકાઈ જાય છે. જળાશયમાં રહેલું જળ સુકાઈ જાય છે. હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ રહે છે. એટલે કે સમય જતાં કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે અને જળાશયમાં રહેલું જળ સુકાઈ જાય છે, પણ હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ રહે છે. આપણે આગળ હમણાં વાત કરી કે ભાઈ કર્ણ છે એ ના કવચ કુંડળ છે એ જન્મ સાથે એને પ્રાપ્ત થયા, પણ જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણને યુદ્ધમાં જવાનું હોય એના આગલા દિવસે અથવા વહેલી સવારે ઇન્દ્ર છે એ બ્રાહ્મણનો વેશ લઈ અને કર્ણ પાસે આવી અને ભિક્ષા માંગે છે. કર્ણનો નિયમ છે કે સવારે સૂર્ય પૂજા બાદ જે કોઈ એની પાસે જે પણ માંગે એ આપે છે. એટલે સાધુ વેશમાં ઇન્દ્ર એના કવચ કુંડળ માંગે છે અને કર્ણ એને દાનમાં આપી દે છે. એવા સમયે કર્ણનો જે સારથી છે શલ્ય, એ કર્ણને ના પાડે છે કે જો તમે તમારા કવચ કુંડળ આપી દેશો તો તમારું મૃત્યુ નક્કી જ છે, તો એને ન આપો. અને ત્યારે કર્ણ કહે છે કે સમય આવે, વખત વીતે, કેળવણી છે નાશ પામે છે. ગમે એટલા મજબૂત મૂળવાળા વૃક્ષ પણ પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે, પણ જે હોમેલું હોય એટલે કે હવન કુંડમાં જે આહુતિ આપી હોય તે અને કોઈને દાનમાં આપેલી વસ્તુ છે એ તેમનું તેમ રહે છે. એ પુણ્ય કર્મ છે, એ પુણ્યનું ફળ હંમેશા મળતું રહે છે. એ અર્થમાં છે એ કર્ણ પ્રસ્તુત શ્લોક છે, જે પદ્ય છે એ બોલે છે. ત્યારબાદ બીજું પદ્ય, પુરાણમ ઇત્યએવ ન સાધુ સર્વમ ન ચ અપી કાવ્યમ નવમ ઇત્યવત્યમ સંતઃ પરીક્ષ્ય અન્યતરત ભજન્તે મૂઢઃ પરપ્રત્યયને બુદ્ધિ. પુરાણ એટલે કે પ્રાચીન અથવા જૂનું, સાધુ એટલે કે સારું અને ન સાધુ એટલે કે સારું નથી, સર્વમ એટલે બધું. અવધ્યમ ટીકા કરી શકાય તેવું કે નિંદા ન કરી શકાય તેવું. સંતઃ સંતો, વિદ્વાનો અથવા સત્પુરુષો. પરીક્ષ પારખી અથવા તો એની કસોટી કરીને. અન્યતરત બીજામાંથી અથવા તો કોઈ બે વસ્તુ છે એમાંથી યોગ્ય કયું છે એ ભજનતે સેવે છે. મૂઢ એટલે મૂર્ખ. પર પ્રત્યયને બીજાની બુદ્ધિથી. પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું. એવું નથી કે ભાઈ જેટલું જૂનું એટલું સોનું. દર વખતે સત્ય હોતું નથી કે જૂનું એટલું સોનું. જૂનું હોય એ પણ ખરાબ હોઈ શકે છે. વળી કાવ્ય નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. જેમ જૂનું એટલું સોનું નથી હોતું, જૂની વસ્તુ પણ ખરાબ હોઈ શકે છે, એમ નવું છે એટલે એની ટીકા ન કરી શકાય એવું પણ નથી. હા, નવી વસ્તુ છે પણ એમાં કંઈક ખામી હોય, કંઈક ખરાબી હોય તો એના વિશે ટિપ્પણી છે કરી શકાય છે. તો જે સત્પુરુષો છે, જે વિદ્વાનો છે, એ બંનેમાંથી યોગ્ય હોય એની કસોટી કરી અને પછી એનું સેવન કરે છે. માનો કે એમની પાસે કોઈ જૂની વસ્તુ આવી હોય તો પહેલાં તપાસ કરે કે ભાઈ ખરેખર આ વસ્તુ યોગ્ય છે કે નહીં. જૂની હોય અને યોગ્ય ન હોય તો એનો ઉપયોગ ન કરે. એવી જ રીતે કંઈક નવું સર્જન થયું હોય અને એ નવા સર્જનમાં પણ જો એમને કંઈક ખામી લાગે તો એના ઉપર એ ટિપ્પણી કરે છે. તો આ સજ્જનો અને વિદ્વાનો છે એ એને પારખે અને તપાસે, એની કસોટી કરે છે.
પણ જે મૂર્ખ વ્યક્તિ છે એ પારકાના વિશ્વાસથી દોરાયેલી બુદ્ધિવાળો હોય. બીજા જેમ કે એમાં એ હાય રાખે. બીજા એમ કે ભાઈ જૂનું એટલું બધું સારું, જૂનું એટલું સોનું, એ હા એ લઈ લે. એમ કે નવું છે એમાં કાંઈ બોલતો નહીં, એ બધું સારું જ હોય. એટલે એમ કે હા હો નવી વસ્તુ છે એટલે સારી જ છે એટલે લઈ લે. તો જે મૂર્ખ વ્યક્તિ હોય એ આવા હોય છે. પણ જે વિદ્વાન જ્ઞાની હોય છે એની યોગ્ય તપાસ કરે છે, ચકાસણી કરે છે અને પછી જેને સેવે એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આમાં વિદ્વાન અને મૂર્ખ વ્યક્તિનો ભેદ છે દર્શાવ્યો છે. આગળ ત્રીજો પદ્ય. વજ્રાદ અપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. વજ્રાદપી એટલે વજ્ર કરતાં પણ, કઠોરાણી એટલે કઠોર, મૃદુની કોમળ, કુસુમાદપી ફૂલ કરતાં પણ, લોકોત્તરાણામ એટલે લોકોથી ચઢિયાતા, ચેતાંસી મનને, વિજ્ઞાતુમ અર્હતિ જાણવા યોગ્ય. સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? અહીંયા વાત કરી છે કે સામાન્ય લોકો કરતી ચઢિયાતા. સામાન્ય એટલે આપણે બધા જેમાં આવતા હોય એમાં સામાન્ય લોકો, પણ એનાથી ચઢિયાતા એટલે જે વિદ્વાન મહાન વ્યક્તિઓ જે છે એમના મન કેવા હોય છે? વજ્ર કરતાં કઠોર અને ફૂલ કરતાંય કોમળ. તો એ કઈ રીતે બને? તો કે જે સજ્જન મહાન વિદ્વાન લોકો છે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ હોય, કોઈ ગંભીર સમસ્યા હોય તો એ વજ્ર જેમ કઠોર થઈ જાય, એકદમ ખડતલ મજબૂત થઈ જાય કે ડટકર એનો સામનો કરે. અને કોઈ એવી દુઃખદ પરિસ્થિતિ આવી જાય, કોઈ એવી ઘટના બની જાય ત્યારે એમનું મન છે એ ફૂલ જેવું કોમળ બની જાય, ફૂલ કરતાં પણ એ નાજુક હોય. પણ એમને સમજવા માટે કોણ સમર્થ છે? એમને કોણ સમજી શકે કે ભાઈ આ વિદ્વાન વ્યક્તિ છે કે આવી પરિસ્થિતિ, કોઈ ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે કઠોર બની જાય છે અને કોઈ નાજુક પરિસ્થિતિ આવે ત્યારે એકદમ ફૂલની જેમ એ નાજુક બની જાય છે. ત્યારબાદ ચોથું પદ્ય. અન્ય સમાલબ્ધપદો નીચ પ્રાયણ દુઃસહો ભવતિ રવિરપી ન દહતી તાદૃગ યાદૃગ દહતી વાલુકાનિકરઃ. અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદમ જેણે પદ મેળવ્યું છે તેવું, નીચ એટલે નીચ વ્યક્તિ, હલકો વ્યક્તિ, પ્રાયણ દુઃસહ ભવતી તે ઘણું કરીને અસહનીય હોય છે. રવિરપી સૂર્ય પણ, ન દહતી તાદૃક એટલો નથી બાળતો, યાદૃક દહતી વાલુકાનિકરઃ જેટલી રેતીનો ઢગલો બાળે છે. અહીંયા એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે જે પોતે હલકા છે, નિમ્ન કક્ષાના છે. હવે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી એને કોઈ ઊંચું પદ મળ્યું છે, સારું પદ મળ્યું છે, તો એ વ્યક્તિ છે એ ઘણું કરીને એટલો બધો ત્રાસદાયી હોય, અસહનીય હોય છે કે આપણે એને સહન ન કરી શકીએ. જે ખરેખર એ પદે સ્થાને બેઠવા લાયક વ્યક્તિ છે, ઉચ્ચ સ્થાને વ્યક્તિ છે, એ આપણને એટલી પીડા, એટલો કષ્ટ નથી આપતો જેટલો એના દ્વારા પદ મેળવેલો વ્યક્તિ છે એટલી કષ્ટ, એટલી પીડા આપતો હોય છે, એટલો હેરાન કરતો હોય છે. એને સમજાવવા માટે આપણને ઉદાહરણ આપ્યું છે સૂર્ય અને રેતીનો ઢગલો. એટલે કે સૂર્ય પણ એટલો નથી બાળતો, એટલો તાપ નથી આપતો કે જેટલો તાપ, જેટલો દહન છે એ રેતીનો ઢગલો કરે છે. ક્યારેક તમે અનુભવ કરજો,
સૂર્યનો તડકો તમે આમ સહન કરજો તો એ કદાચ સહન થઈ જશે, પણ એ સૂર્યના તાપથી તપેલો ગરમ થયેલો રેતીનો ઢગલો હોય એના ઉપર જો તમે પગ મૂકશો તો તરત તમારા પગ છે બળવા લાગશે. એટલે સૂર્ય કરતાં વધારે રેતીનો ઢગલો છે એ આપણને ગરમી આપે છે, બાળે છે. એટલે આવું જ છે. ખરેખર રેતીનો ઢગલો છે એની પાસે તો ગરમી નથી, તાપ નથી. એ પદ એને કોણે આપેલું છે? સૂર્યએ. એના માધ્યમથી એ આપણને એટલું પીડા આપે છે. એવી જ રીતે જે નિમ્ન વ્યક્તિ, હલકા વ્યક્તિ હોય છે, જેણે બીજા પાસેથી પદ મેળવ્યું છે, એ આટલા કષ્ટદાયી હોય છે. આગળ 5મું પદ્ય. સુખમ હિ દુઃખમ અનુભૂય શોભતે ધનાંધકારેષ્વી દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીણે મૃતઃ સજીવતિ. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. સુખનું મહત્ત્વ ક્યારે સમજાય? જ્યારે દુઃખનો અનુભવ કર્યો હોય. જે વ્યક્તિએ ફક્ત સુખ જ જોયું છે, દુઃખ નથી જોયું, એને સુખનું કોઈ મહત્ત્વ હોતું નથી. આ વાતને સમજાવી છે દીવાના માધ્યમથી. દીવાનું રૂપક આપ્યું છે. સુખ છે એનું મહત્ત્વ સમજાવવા માટે એક દીવાનું ઉદાહરણ આપ્યું છે. અહીંયા દીવો એ સુખ છે અને અંધારું એ દુઃખ છે. હવે ધોળા દિવસે આવા અજવાળામાં, આપણે દિવસના અજવાળામાં દીવો કરીએ, 1000 દીવા કરીએ, તો પણ એનો પ્રકાશ, એનું અજવાળું છે, એનું કોઈ મહત્ત્વ હોતું નથી. પણ રાત્રિના ઘોર અંધકારમાં ક્યાંયથી સેજ પણ અજવાળું ન આવતું હોય, અમાસની રાત હોય, ઘોર અંધકાર હોય, અને એમાં જો આપણે એક રૂમમાં દીવો પ્રગટાવ્યો હોય તો આખો રૂમ છે એ ઝળહળી ઉઠે છે, અજવાળું લાગવા માંડે છે. તો એ અંધકારમાં જેમ આપણને દીવાનું મહત્ત્વ સમજાય છે, એવી જ રીતે દુઃખ ભોગવ્યા પછી જો સુખ આવે તો એ સુખનું મહત્ત્વ સમજાય છે. જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી પડે તો એવો માણસ શરીર હોવા છતાં મરેલાની જેમ જીવે છે. કેમ કે એ વ્યક્તિએ ક્યારેય દુઃખ જોયું જ નથી. દુઃખ શું છે, એનો સામનો કઈ રીતે કરવો, કઈ રીતે એમાંથી ઉપર ઉઠવું, એ એને આવડતું જ નથી. તો આવો વ્યક્તિ છે એ દુઃખનો સામનો કરી શકતો નથી અને અંતે એ મરેલાની માફક જીવે છે. જે વ્યક્તિ ઘણા બધા દુઃખો ભોગવ્યા છે અને ત્યારબાદ જો એને કોઈ સુખ મળે તો એ સુખનો એને એટલું મહત્ત્વ હોય છે એના માટે સુખનું, કે સુખને પણ એ જાળવીને અનુભવ કરે છે, સાચવીને એનું મૂલ્ય છે એના માટે અનમોલ હોય છે. ત્યારબાદ છેલ્લું પદ્ય. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશકાલે અપી છેદે અપી ચંદન તરુઃ સુરભૈતી મુખમ કુઠારસ્ય. સુજનો સજ્જનો, વૈરમ વેર અથવા શત્રુતા, પરહિત નિરતો જે પારકાના હિતમાં રચ્યા પચ્યા હોય, વિનાશકાલે વિનાશના સમયે, છેદે અપી એટલે કાપવામાં આવતા, ચંદન તરુ ચંદનનું વૃક્ષ, સુરભૈતી સુવાસિત, કુઠારસ્ય કુહાડી. જે સજ્જનો બીજાના હિતમાં રચ્યા પચ્યા હોય, લાગેલા હોય, મગ્ન હોય,
એવા સજ્જનો વિનાશના સમયે પણ શત્રુતા દેખાડતા નથી. સજ્જનો છે એની વાત જ અલગ હોય છે, તો જેને સજ્જન કહેવાય ને, કે એ બધે બીજાના કલ્યાણ માટે, બીજાના કાર્ય માટે જ રત રહેતા હોય. એ સજ્જનોનો પોતાનો જો વિનાશનો સમય આવી પડે તો પણ એ દુશ્મનાવટ કે શત્રુતા નથી દેખાડતા. એ તો પોતાની જે સજ્જનતા છે એ જ દર્શાવે છે. તેને સમજાવવા માટે અહીંયા આપણને ચંદનના વૃક્ષની ઉદાહરણ આપ્યું છે. જેમ ચંદનનું વૃક્ષ છે એ ચંદનના વૃક્ષને કાપવા માટે જો કુહાડી મારવામાં આવે તો પણ એ કુહાડીના આગળના ભાગને, એના મુખના ભાગને ચંદનનું વૃક્ષ છે એ સુવાસિત કરે છે. એ ચંદનના વૃક્ષની સુગંધ, એનો સ્વભાવ છે સુગંધ આપવી, તો એને કાપવા આવેલી કુહાડીને પણ એ સુગંધિત કરે છે. સજ્જનો આવા હોય છે કે એનો વિનાશનો સમય હોય તો પણ એ પોતાની સજ્જનતા દર્શાવતા હોય છે. એટલે આમ પણ કહેવત છે કે ભાઈ પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ. દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય છે, ઘણાનો સારો હોય, ઘણાનો ખરાબ હોય, પણ દરેકનો એ જે સ્વભાવ છે એ ક્યારેય ભૂલી શકતા, છોડી શકતા નથી. એટલે સજ્જનોનો સ્વભાવ છે બધા સાથે સારું વર્તન કરવાનું, સારો વ્યવહાર કરવાનો, એ કોઈ પણ ભોગે પોતાનો સારો વ્યવહાર છે દર્શાવતા હોય છે. તમે કદાચ પ્રાઇમરીમાં એ પાઠ ભણ્યા હોય, નન્હી બતકનો આવતો હતો હિન્દીમાં. એક તળાવ છે, ત્યાં એક બતક જતું હોય તો એ જોવે છે કે એક વીછી એ પાણીમાં ડૂબે છે અને એ બચવા માટેનો પ્રયાસ કરે છે. બતક એને જોઈ જાય એટલે એની સહાય મદદ કરે છે. એ વીછીને પાંદડું આપી અને એમાં બેસીને વીછી બહાર આવે છે. તો એ બતકનો સ્વભાવ હતો પ્રાણ બચાવવાનો, એટલે વીછીના પ્રાણ બચાવે છે. વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો, એટલે જેવો એ પાણીમાંથી બહાર આવે છે કે બતકને ડંખ મારી દે છે. એટલે દરેકનો આવો પોતપોતાનો સ્વભાવ હોય છે. અહીંયા આપણે 20મા પાઠના પદ્યોની સમજૂતી ટૂંકમાં જોઈ. આગળના લેક્ચરમાં આપણે શબ્દાર્થ અને ભાષાંતર છે વિગતે જોઈશું.